આમ આદમી પાર્ટીને રાજુ કરપડાના જવાથી કેટલું નુકસાન આપ માની રહ્યા છે? હવે ફાયદો હું થયો હું રહ્યો એ જ એક જોવા જેવું છે. નુકસાન તો મોટા, કારણ કે આ પાયાનો કાર્યકર હતો. જો ગોપાલ ઇટાલિયા શોકેસ છે, ઇન ધ સેન્સ એ તમને શોકેસમાં જોનારો માલ વેચવા માટે બે પ્રકારના હોય, ગોડાઉન અને શોકેસ. તો આમાં અત્યારે ગોપાલ ઇટાલિયા છે એ વન મેન આર્મી છે, પણ બાકી ઈ જે ટીમ હતી એના થકી આમ છે ને મોર પીછા થકી રૂપાળો લાગે, નહીતર ઢેલ થઈ જાય. તો ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી એ નો ડાઉટ આમ શોકેસમાં મોટું માથું તરીકે આવ્યા હતા અને બધાને એની આશા હતી કે આ માણસ કંઈક કરશે. પણ એ ચાલુ એટલા માટે બધું આવતું હતું કારણ કે પાછળ એની જે આ ટીમ હતી, રાજુ કરપડા કયો, પ્રવીણ રામ કયો, કે ભાઈ ચૈત્ર વસાવા કયો, અથવા તો આ ભાઈ કયો ઈસદાન, આ બધા નાના જેવા લાખો પાછા. આ તો આ 5 હાથ તો નામ જે જગ જાહેર છે એની હું વાત કરું છું. ખાલી ઈ પણ નહીં, એની નીચેના તાલુકા, જિલ્લા કક્ષાના, ગામડા કક્ષામાં જે લોકો કાર્યકરો જે છે એના થકી આ બધું રૂપાળું હતું ને એને ધબકતું રાખતા હતા. હવે સૌથી મોટો ચહેરો કિસાનોનો લોકપ્રિય ચહેરો કહી શકાય, કારણ કે આમ આદમી પાર્ટીનો સૌથી મોટો જનાદર કયા વર્ગમાં હતો? કિસાનોના, ખેડૂતોના. હવે ઈ વર્ગમાં ગોપાલ ઇટાલિયા કરતા સૌથી વધુ લડાયક કે કોઈ પણ માણસનો ચહેરો જાણીતો હતો, એનું નામ છે ભાઈ રાજુ કરપડા.